નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુર પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે। ખાસ કરીને વીરપુર બસ સ્ટેન્ડથી જનતા સિનેમા સુધીના મુખ્ય માર્ગ પર રાત્રિના સમયે મોટી સંખ્યામાં રખડતા પશુઓ રસ્તા પર અડીંગો જમાવતા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે। મંગળવારની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં એક કાર ચાલક જનતા સિનેમા તરફથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન રસ્તા પર રહેલી ગાયોમાંથી એક અચાનક દોડતી આવી કાર સાથે અથડાઈ હતી। અકસ્માતમાં સદનસીબે કાર ચાલક અનિલ વાઢેરનો આબાદ બચાવ થયો હતો, જોકે કારના આગળના ભાગમાં ભારે નુકસાન થયું હતું। અકસ્માતમાં ભોગ બનેલા કાર ચાલક અનિલ વાઢેરે જણાવ્યું હતું કે મંગળવારની રાત્રે આશરે 10 વાગે તેઓ જનતા સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। રસ્તા પર કેટલીક ગાયો બેઠી હતી। તે દરમિયાન અચાનક એક ગાય દોડતી આવી અને તેમની કાર સાથે અથડાઈ હતી, જેના કારણે કારના આગળના ભાગમાં ભારે નુકસાન થયું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે આ માર્ગ પર અવારનવાર 20 થી 25 જેટલા રખડતા ઢોર જોવા મળે છે। ખાસ કરીને બાઇક અને એક્ટિવા પરથી પસાર થતી મહિલાઓ સહિતના વાહન ચાલકોમાં ભયનો માહોલ છે। ઢોરને બચાવવા માટે અચાનક વાહન વાળતા અકસ્માત સર્જાવાની શક્યતા પણ વધી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રખડતા ઢોરના પ્રશ્ને અગાઉ પણ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે વીરપુર બસ સ્ટેન્ડથી જનતા સિનેમા સુધીના માર્ગ પરથી રખડતા ઢોરને તાત્કાલિક પકડી સલામત સ્થળે ખસેડવામાં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। રિપોર્ટર નાથુ સી પરમાર, વીરપુર, મહીસાગર।